રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો। 12 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું। પાટનગર ગાંધીનગર 14 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર। તો અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ શરૂ થયો છે। અમદાવાદમાં 14.7 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું અને છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં નવેમ્બરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે। જો કે અગાઉ 2023માં 15.6, 2024માં 15.7 ડિગ્રી સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપમાન હતું। હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ રહેશે। તો 12 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો, જેમાં નલિયાનું 15.4 ડિગ્રી તાપમાન રહ્યું, વડોદરામાં 15.6 ડિગ્રી, ડીસામાં 15.8, અમરેલીમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, જામનગરમાં 18.4 ડિગ્રી, પોરબંદરમાં 18.5, સુરતમાં 18.6 અને ભાવનગરમાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। રાજ્યમાં વિધિવત રીતે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માટે વહેલી સવારથી જ મોર્નિંગ વોક અને જોગિંગ કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો, સિનિયર સિટીઝન હોય કે પછી યંગસ્ટર્સ હોય, વહેલી સવારે અહીંયા આગળ આવીને વોકિંગ કરતા હોય છે। જો કે અમદાવાદનું જે તાપમાન છે જે 14.7 ડિગ્રી નોંધાયું છે, એટલે કે 2 વર્ષ બાદ સૌથી નીચું તાપમાન છે કે જે અમદાવાદમાં નોંધાયું છે। જ્યારે 2 રાત્રિમાં તાપમાનમાં 7 ડિગ્રી છે તે ઘટ્યું છે, એટલે કે હવે વિધિવત રીતે ઠંડીની જે શરૂઆત થઈ ગઈ છે અને લોકો અહીંયા આગળ ફિટ એન્ડ ફાઇન રહેવા માટે અલગ અલગ એક્સરસાઇઝ કરતા હોય છે। આપણી સાથે કેટલાક લોકો છે કે તેમની સાથે વાત કરીશું। સર, ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ખાસ કરીને ફિટ એન્ડ ફાઇન રહેવા માટે આપ શું કરતા હોય છો? ખૂબ સરસ મેડમ, અમે તો મોર્નિંગ વોકર્સ છીએ, દરરોજ આવીએ છીએ, પણ જેમ શિયાળાની શરૂઆત થાય છે અને હવે જેમ ઠંડી વધતી જઈ છે એમ અમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને અમે એનો ભરપૂર લાભ લઈએ છીએ। મોર્નિંગમાં અમે 1-1.5 કલાક જેટલો અહીં સમય પસાર કરતા હોઈએ છીએ, કારણ કે અમારે ફિટ ફાઇનલ રહેવાનું હોય છે। ફિટ ઇન્ડિયાનો જે મુવમેન્ટ છે એને અમે સાકાર કરવા માટે કામ કરી રહ્યા હોય છે, અમારા શરીરને અને સ્વસ્થ રહેવા માટે કરી રહ્યા હોય છે। ખૂબ જ આનંદ છે અને આ ઠંડી હજુ વધુ અમને આનંદ અપાવે, વધુ ઠંડી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ। થેન્ક યુ। તો છેલ્લા 2